જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને 1 વાગી ચૂક્યા છે। સૌથી મોટા સમાચાર જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો કર્યો છે પર્દાફાશ। NCBએ 2 કિલો ફેટામાઇન ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી। કર્ણાટકના બેલાહલી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી। 3 નાઇજીરિયન સહિત 4 આરોપીઓ ઝડપાયા છે। કુરિયરમાં પાર્સલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। ગરમ મસાલાની આડમાં ફેટામાઇન ડ્રગ્સ અમેરિકા મોકલવાનું હતું। ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, જેમાં NCBએ 2 કિલો ફેટામાઇન ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી છે। કર્ણાટકના બેલાહલી વિસ્તારમાંથી આ 4ને ઝડપી પાડ્યા છે, જેમાં 3 નાઇજીરિયન છે। આમ કુલ 4 લોકોની ધરપકડ થઈ। કુરિયરમાં પાર્સલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। ગરમ મસાલાની આડમાં તેઓ હેરાફેરી કરતા હતા। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર। હરીન, પૂરી વિગત। बिल्कुल एनसीबी द्वारा जो 2 किलो केटामाइन ड्रग्स है तेना सहित 4 आरोपी है तेनी धरपकड़ करवामां आवी छे ने जे धरपकड़ कर्या बाद पूछपरछमां आंतरराष्ट्रीय ड्रग्सनी सिंडिकेटनो पर्दाफाश थयो छे। 3 नाइजीरियन सहित 4 लोको छे तेनी धरपकड़ करवामां आवी छे। महत्वनुं छे के कुरियर पार्सल द्वारा ड्रग्सनी हेराफेरी करवामां आवी हती ने माहितीना आधारे एनसीबीए दरोडो पाड्यो हतो। गरम मसालानी आडमां केटामाइन ड्रग्स छे ते अमेरिका मोकलवामां आवतुं हतुं। गुजरात, महाराष्ट्र અને કર્ણાટકમાં संयुक्त ऑपरेशन करी અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કર્ણાટકના જે બેલાહલી વિસ્તાર છે ત્યાંથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે એનસીબી દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જી હરીન, આભાર તમામ માહિતી આપવા માટે।